બાળ વિવાહ મુક્ત ભારત તરફ કચ્છ ભુજમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો। નાટ્ય રૂપાંતર દરમિયાન લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા અને સમજાવવામાં આવ્યું હતું કે બાળ લગ્ન બાદ નાની બાળાઓને કેવી યાતનાઓ ભોગવવી પડી રહી છે। કચ્છના ભુજ શહેરમાં બાળ વિવાહ મુક્ત ભારત ઝુંબેશ હેઠળ બાળ લગ્ન અંગે જાગૃતિ ફેલાવવા ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારતમાં બાળ લગ્ન લાંબા સમયથી ચિંતાજનક સામાજિક મુદ્દો રહ્યો છે। હાલ પણ 5માંથી 1 છોકરી 18 વર્ષની ઉંમર પહેલા જ લગ્નના બંધનમાં બંધાઈ જાય છે। આ પ્રથા માત્ર તેમના શિક્ષણને ખલેલ પહોંચાડે છે અને તેમને સમય પહેલા ઘરગથ્થુ જવાબદારીઓ તરફ ધકેલી દે છે, જે કારણે ગરીબીનો ચક્ર જળવાઈ રહે છે અને સગીર બાલિકાઓ સમાજ પહેલા સામાજિક જવાબદારીથી બંધાઈ જાય છે। આ જ પ્રતિકૂળ પરિસ્થિતિનો અંત લાવવા ભારત સરકારે 2047 સુધી બાળ વિવાહ મુક્ત ભારતનું લક્ષ્ય નક્કી કર્યું છે, જે વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝન સાથે સુસંગત છે। ઝુંબેશનો મુખ્ય હેતુ યુવતીઓને શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સાહસિકતા તરફ પ્રોત્સાહિત કરવાનો છે, જેથી તેઓ સ્વાવલંબન અને સશક્તિકરણના માર્ગે આગળ વધી શકે। ભુજમાં યોજાયેલા આ કાર્યક્રમમાં NS ચૌહાણ, DSDO, CMPO ભુજ, વિપુલજી, DCPO ભુજ, કાઉન્સિલર મનુભા જાડેજા અને એડવોકેટ શ્રી ભારતી ગરવા જેવા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોએ બાળ લગ્નના જોખમો, કાનૂની જાગૃતિ અને સમાજને મળીને બાળ લગ્ન પર પૂર્ણ વિરામ મૂકવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો। કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ અને મહિલાઓએ બાળ લગ્ન અંગે સ્પષ્ટ સમજ મેળવી અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લીધો હતો। આવી જાગૃતિ પહેલા સમાજમાંથી આ પ્રથાને નાબૂદ કરવા માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ રહી છે। અહેવાલ પ્રતિનિધિ જૈમિની ગોર, ભુજ દ્વારા। NS ચૌહાણ, जिला समाज सुरक्षा अधिकारी तो बाल लग्न प्रतिबंधक जमाती। આજનો જે કાર્યક્રમ હતો એ ભારત સરકાર દ્વારા બાળ લગ્ન મુક્ત ભારત અભિયાન અંતર્ગતનો હતો। આ કાર્યક્રમમાં સ્વૈચ્છિક સંસ્થા, SOS અને સરકારી તંત્ર, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ બધાની સહયોગથી આ કાર્યક્રમ આ રાવલવાડી વિસ્તારના લોકોમાં બાળ લગ્ન પ્રત્યે જાગૃતિ આવે, પોતાના સંતાનોને બાળ લગ્ન ના થાય અને સરકારનો જે અભિગમ છે કે બાળ લગ્ન મુક્ત ભારત, તો આ અભિગમને આપણે ચરિતાર્થ અને સાકાર કરીએ તે માટેનો આજનો આ કાર્યક્રમ હતો। અને આ કાર્યક્રમમાં જે રાવલવાડી વિસ્તારના અને આ વિસ્તારના લોકો સહભાગીથી અને ઉત્સાહથી સામેલ થયા છે એ પણ એક સારી બાબત છે, કારણ કે લોકો પણ હવેના જનરેશનમાં બાળકોને શિક્ષણ અને સામાજિકરણમાં માને છે અને વધુને વધુ એ બાબતે આગળ વધે એવી શુભેચ્છાઓ છે અને અભ્યર્થના છે। તો આ બાળ લગ્ન મુક્ત ભારતને આપણે વધુને વધુ આગળ પ્રચારિત કરીએ। જય હિન્દ। નમસ્કાર, મારું નામ ભારતી ગરવા છે। આજે આપણે અહીં ભેગા થયા છીએ રાવલવાડી વિસ્તારમાં, જ્યાં SOS સંસ્થા દ્વારા બાળ લગ્નને કેવી રીતે રોકવું એના માટેનું આ પ્રોગ્રામનું આયોજન કરેલું, જેનામાં ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ એકત્રિત થયા છે। આ પ્રોગ્રામની શરૂઆત બાળકોએ બાળ લગ્નનો વિરોધ કરતો એક નાટકથી શરૂઆત કરી હતી। આપણે સૌ જાણીએ છીએ કે આપણા બંધારણમાં આપણને ઘણા બધા હકો અને ફરજો પણ મળેલ છે। એવી જ રીતે જ્યારે બાળ લગ્ન થાય છે ત્યારે એ કેટલું બધું ગુમાવે છે, પોતાનું શિક્ષણ ગુમાવે છે, બાળ મજૂરી તરફ વળે છે। લગ્ન આપણે કેવી રીતે રોકી શકીએ એનાથી આજે આ તમામ અહીંના લોકોને અવગત કરવામાં આવ્યા છે। બાળ લગ્ન એક દૂષણ છે। આપણે જોઈ રહ્યા છીએ કે સમાજમાં બાળ લગ્નની સાથે અન્ય ઘણા બધા કુરિવાજો પણ ચાલે છે, જ્યાં આપણે જોઈએ છીએ કે સ્ત્રી પુરુષની અસમાનતા ચાલી રહી છે કે પછી ગર્ભ પરીક્ષણ થઈ રહ્યું છે। તો આવું બધું દૂર થાય એના માટે આ એક જાગૃતિ કાર્યક્રમની આજે અહીં આયોજન કરવામાં આવ્યું છે। એવી જ રીતે જ્યારે દીકરીઓની વાત આવે ત્યારે કહેવાય છે ને કે એક દીકરી એ 2 કુળ તારે છે, એવી જ રીતે જે ભણેલી દીકરી છે એ પણ 2 કુળ તારે છે, એવી રીતે કહેવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સમાજની દરેક દીકરીઓ ભણે, આગળ વધે અને જે આજે નાટકમાં બતાવવામાં આનંદી જોશીનું જે કેરેક્ટર નિભાવી રહી હતી દીકરી, એવી જ રીતે આપણે પણ આપણી દીકરીઓને ભણવામાં આગળ વધારીએ, એનો આરોગ્યને લઈને, એના રમતગમતના ક્ષેત્રે કે આ બધા ક્ષેત્રોમાં દીકરીઓ આગળ વધે એવી જ મારી અપીલ છે બધા બહેનોને અને ભાઈઓને। એક સારો ઉદ્દેશ છે અને એક સારો પણ વિચાર છે કે એ ઉદ્દેશમાં અમને એવું લાગ્યું કે કાં તો મહિલાનો બચાવ છે
અને કાં તો બાળકોનો બચાવ છે. બેમાંથી એટલો બચાવ છે જો બાળ લગ્ન રોકાય તો બાળકનું અને મહિલાઓનો બંનેનો બચાવ થઈ શકે. અને માની એક બાળક મળ્યું અને બાળકની એક મા મળી જે એનું ભરણ પોષણ કરી શકે. પણ બાળ લગ્નમાં એવું છે કે બાળ લગ્ન કરવા હિંસાનો ભોગ બને છે. અને જે બાળક જન્મે છે ખરેખર એ બાળક જવાન નથી હોતું, એના પહેલા એ મૃત્યુ પામી જાય છે કે એ પોતે બાળક છે. અને એક બાળકને જન્મ આપી દે એ તો સંભાળી નથી શકતી કે મારે બાળકથી શું કરવાનું હોય છે, કે મને બાળકથી કેમ રાખવાનું હોય છે. તો એની ચિંતા બહુ વધુ થઈ જાય છે. એનામાં બી ક્યાંક ને કંઈક શરીરનો ભોગ પણ બની શકે, બીમારીનો ભોગ પણ બની શકે છે, જેના કારણે એનું મૃત્યુ થઈ જાય છે. તો એ બાળકો મા બાપ વગરના થાય છે. જો બાળક જાય છે તો બેનને નથી, કારણ કે બીજું બાળક પણ જન્મી શકે છે. પણ અમે અનાથ બાળકોને જોઈએ છીએ જેના મા બાપ નથી, કેમ કે મા બાપની ઉંમર નાની હોય છે અને બાળકો જન્મ લઈ લે છે. બાળકો 5 વર્ષ 6-7 વર્ષનું થાય છે ત્યારે બેમાંથી એક તો જાય જ છે, મા કા બાપ. એ બાળક મા બાપ વગરનું થઈ જાય છે. તો એ બાળક એવી જિંદગી જીવે છે એ તો જે વિસ્તારોમાં બાળક હશે, જે સમાજમાં હશે, એવા બાળકો અમે કઈક વિસ્તારમાં જોયા છે. અને અમે એના પછી બહુ દુઃખી પણ થાય છે કે આવા બાળકો જે મા બાપ વગર શકે છે, પણ એનું કારણ એ જ છે કે દીકરીના બાલ વિવાહથી આ બધું ભોગ બને છે. ક્યાંક માને સહેવું પડે છે, ક્યારેક બાળકોને સહેવું પડે છે. એ બાળકોને એના પોતાના ઘરમાં દાદી દાદા તો બહુ મોટી ઉંમરના હોય છે, પણ એની કુટુંબમાં સહારો સારી રીતે નથી મળી શકતો, જેનીથી એનું ભરણ પોષણ થઈ શકે છે. તો અમે એવા ઘણા બાળકોને આપણે સરકાર સાથે જોડીને સહાય પણ લેવાવી છે. એવું બાળક હું પણ પાડું છું જે મારી દીકરીની દીકરી છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. દીપાવલી અને નવા વર્ષની દરેક ભાઈ બહેનોને શુભેચ્છાઓ. મીઠાઈઓની મીઠાશ તમારા સંબંધોમાં છવાઈ જાય, સપનાઓ નવી આશાઓથી ભરેલા રહે, દેવી લક્ષ્મીજી તમારા ઘરમાં નિવાસ કરે અને દરેક દિવસ તમારા માટે ખાસ રહે. દીપાવલી અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. શુભેચ્છક ભવ્ય કન્સ્ટ્રક્શન, રાયસી લાલજીભાઈ પારિયા, ગામ સમાઘોઘા, તાલુકો મુન્દ્રા, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે.
નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ ચોગડે 999308 64095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.